નમસ્કાર વિદ્યાર્થીઓ, આપ સૌ કુશળ છો. આપ સર્વે મિત્રોનું વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે મિશન વિજય પથ લેક્ચર સિરીઝમાં આગળના પડાવ ઉપર છીએ. આજે આપણે ખૂબ અગત્યના 5 ટોપિક ભણવા છે, ખાસ ધ્યાને રાખવા છે. જો તમે કોઈ પણ અલગ અલગ ભરતી બોર્ડની પણ પરીક્ષાની તૈયારી કરતા હો, ચાહે તમારો ગોલ જીપીએસસીની પરીક્ષાઓ હોય, પોલીસ ખાતામાં પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ અથવા એસટીઆઈ, ડીવાયએસઓ જેવી પરીક્ષાઓ હોય, તો પણ એ તમામ માટે આ લેક્ચર સિરીઝ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, કરંટ અફેર્સનો પ્રભાવ પરીક્ષાઓમાં તમને ખાસ ખ્યાલ છે કે જોવા મળતો જ હોય છે. કરંટ અફેર્સ વિજ્ઞાન, ટેકનોલોજી, ઇકોનોમિક્સ, પર્યાવરણના મુદ્દાઓ, સાંસ્કૃતિક વારસાના મુદ્દાઓ અને ખાસ તો સરકારના વિવિધ પગલાઓ, સરકારની વિવિધ યોજનાઓ એની સાથે પણ ગાઢ રીતે સંકળાયેલું હોય છે. તો કરંટને વ્યવસ્થિત રીતે સમજવું, સારા સોર્સમાંથી સમજવું એ ખૂબ જરૂરી છે. ઘણીવાર પુસ્તકો તો તમને મળતા હોય છે કરંટ અફેર્સના, પણ એ વાંચી શકો છો, સમજી શકતા નથી. અને એમાંય પાછો જે આખો આર્ટિકલ કે લેખ છે એમાંથી એક્ઝામ માટે કેટલું ઉપયોગી અને કેટલું તમે ન યાદ રાખો તો ચાલે, એ પણ જાણવું ખાસ જરૂરી છે. તો આપણે આ સિરીઝમાં પ્રયત્ન એવો કરીએ છીએ કે ટુ ધી પોઈન્ટ પરીક્ષાલક્ષી ઇન્ફોર્મેશન તમને મળે, જે તમને એક્ઝામમાં હાઇલાઇટ થાય, ઉપયોગી સાબિત થાય અને માર્ક્સ મળે, તમે મેરિટમાં આગળ રહો. આજના આપણા 12મા લેક્ચરમાં જે 5 ટોપિક ચર્ચામાં રાખવા છે એ કંઈક આ મુજબ છે. સૌથી પહેલા આપણે ગુજરાતના ગાંધીનગરમાં આયોજિત થયેલ રીઇન્વેસ્ટ એટલે કે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોના વિકાસ માટે સમગ્ર વિશ્વભરમાંથી આપણે રોકાણકર્તાઓને આકર્ષવા માટે ભારત સરકારે, કેન્દ્ર સરકારે ચોથો રીઇન્વેસ્ટ પ્રોગ્રામ, ફોર્થ રીઇન્વેસ્ટ પ્રોગ્રામ આયોજિત કર્યો હમણાં જ આ જ મહિનામાં. તો આના વિશેની ચર્ચા કરીશું. ત્યારબાદ સ્વચ્છ વાયુ સર્વેક્ષણ એવોર્ડ 2024 જાહેર થયેલા છે અને એમાં સુરતનો પહેલો ક્રમ આવ્યો છે ઓલ ઓવર 130 શહેરોમાં. તો આપણે એના વિશેની વિગત ધ્યાને રાખશું, કારણ કે આ મુદ્દો તમારા પર્યાવરણના મુદ્દામાં વાયુ પ્રદૂષણ સાથે સંકળાયેલો છે. એટલે આમાં બીજા કેટલાક ફેક્ટ્સ હું તમને આપીશ, એ પણ તમારે ધ્યાનમાં રાખવાના છે. અને આ મુદ્દો કોન્સ્ટેબલથી લઈ ક્લાસ 1 સુધી બધી એક્ઝામ્સમાં ઉપયોગી સાબિત થશે. સુગમ્ય ભારત મોબાઈલ એપ્લિકેશન આપણે ધ્યાનમાં રાખવી પડશે, બરાબર. ત્યારબાદ વરુણ કવાયત હમણાં જ આયોજિત થઈ, એના ઉપર સવાલ આવી શકે. અને તાજેતરમાં એક આરબ દેશ છે જ્યાં સૌથી પહેલો પરમાણુ ઉર્જા ઉત્પન્ન કરતો પ્લાન્ટ શરૂ થયો, જેનું નામ છે બરકા પરમાણુ ઉર્જા મથક. તો આ કયા દેશમાં શરૂ થયો? આ પ્રકારનો સવાલ આપણી પરીક્ષામાં આવી શકે. 1 બાય 1 5 ટોપિક ઉપર આગળ વધીએ. સૌથી પહેલી ચર્ચા આપણે કરીએ છીએ રીઇન્વેસ્ટ. રીઇન્વેસ્ટ છે મિત્રો, આ ઉર્જા ક્ષેત્ર સાથે સંબંધિત છે. ઉર્જા ક્ષેત્ર, એમાં પણ એ પુનઃપ્રાપ્ય સ્વચ્છ ઉર્જાના સ્ત્રોતોના વિકાસ માટે સંકળાયેલી વિગત છે. આપણે બધા જાણીએ છીએ કે ઉર્જા એટલે કે આ વિદ્યુત, બરાબર, એ બધું ના હોય તો ઉદ્યોગો ન થઈ શકે, વિકાસાત્મક કાર્યો ન થઈ શકે, સામાન્ય માણસ પોતે આર્થિક પ્રવૃત્તિ ન કરી શકે. પણ સાથે એ પણ અગત્યનો ટોપિક છે કે ઉર્જાના સ્ત્રોતમાં તમે કેવા સ્ત્રોતને પસંદ કરો છો. જો આપણે કોલસો, પેટ્રોલિયમ, આવા બધા જીવાશ્મ ઇંધણોનો ઉપયોગ કરીએ તો એના લીધે તો આબોહવામાં પરિવર્તન જેવી વિપરીત સમસ્યાઓ ઊભી થાય છે. તો એને આપણે સાઇડલાઇન કરવા જોઈએ અને એવા ઉર્જા સ્ત્રોતોને વિકસાવવા જોઈએ કે જેના લીધે કાર્બનનું ઉત્સર્જન ન થતું હોય અથવા તો ખૂબ જ નહિવત થતું હોય. તો દાખલા તરીકે પવન ઉર્જા છે, સોલર ઉર્જા, ગ્રીન હાઇડ્રોજન, બાયોગેસ વાળી જે ઉર્જાના સ્ત્રોતો છે, જળ વિદ્યુત મથકો, આ બધાનો સમાવેશ આપણે કરી શકીએ. તો ખાસ આપણે શું ધ્યાન રાખશું? જો દોસ્તો, આનું આયોજન ક્યાં થયું? ગાંધીનગર શહેરમાં થયું. ગુજરાતની રાજધાની ગાંધીનગર શહેર. તમે આવું પોસ્ટર ગાંધીનગરમાં રહેતા હો તો ઘણી બધી જગ્યાએ 16 થી 18 સપ્ટેમ્બરને ધ્યાનમાં રાખીને જોયું હશે, એટલે આનો સમય સપ્ટેમ્બર મહિનાનો છે. 3 શબ્દો અહીંયા જોવા મળ્યા: ઇન્વેસ્ટ, ઇનોવેટ અને ઇન્સ્પાયર. તો ઇન્વેસ્ટ, ઇનોવેટ, ઇન્સ્પાયર, આ 3 શબ્દો છે એ આપણને આ પોસ્ટરની અંદર દરેક જગ્યાએ ઠેક ઠેકાણે સ્લોગન તરીકે જોવા મળ્યા છે. હવે જો મિત્રો, આ આખું આયોજન કોણે કર્યું, કોના દ્વારા થયું? કેન્દ્ર સરકાર દ્વારા થયું. કેન્દ્ર સરકારમાં પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોના વિકાસ માટે કાર્યરત આપણું જે મંત્રાલય છે, મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી સોર્સિસ, એના દ્વારા આ આયોજન મહાત્મા મંદિર ખાતે 3 દિવસ માટે કરવામાં આવેલું છે. આપણો ભારત સરકારનો ટાર્ગેટ છે મિત્રો કે વર્ષ 2030 સુધીમાં, બરાબર છે, 2030 સુધીમાં ભારતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો નું જે ઉત્પાદન મૂલ્ય છે એ 500 ગીગાવોટ જેટલું થવું જોઈએ, એટલે મિશન 500 ગીગાવોટ, બરાબર. આ આપણો ટાર્ગેટ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તમે જોઈ લેજો, પરીક્ષામાં આ સવાલ હશે, ખાસ હશે, બરાબર. આ આપણો ટાર્ગેટ છે. તો અત્યારના સમયે
જ્યારે હું વાત કરી રહ્યો છું 2024માં, તો 2024ના જૂન મહિનાના આંકડાઓ મુજબ અત્યારે આપણે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનું જે ઉત્પાદન મૂલ્ય છે એ 203 ગીગાવોટ આસપાસ જોવા મળ્યું છે. તો 203 જૂન 2024માં છે. 30 સુધીમાં આ 203 ને કેટલાય લઈ જવાનું છે ભાઈ? 500 ગીગાવોટ. એટલે સોલર, હાઇડ્રો એટલે કે જળ વિદ્યુત, પવન ઉર્જા, હાઇડ્રોજન ઉર્જા, બાયોગેસ ઉર્જા, એ બધા ઉપર આપણે ફોકસ કરવાનું છે. એમાં સૌથી વધુ જે ફોકસ થાય છે મિત્રો એ સોલર ઉર્જા ઉપર થાય છે, કારણ કે ભારત ઉષ્ણકટિબંધીય વિસ્તારની અંદર ખૂબ સારો સૂર્યપ્રકાશ વર્ષ દરમિયાન પ્રાપ્ત કરે છે. તો આ ગ્લોબલ રીઇન્વેસ્ટ જે આખું ફંક્શન આયોજિત થયું, 3 દિવસ માટેનો મેળાવડો એક્ઝિબિશન પ્રકારનો આયોજિત થયો મિત્રો, એ કેટલામો છે? ચોથો છે. આ ક્રમ આપણા માટે અગત્યનો, બરાબર, ચોથો છે. સૌથી પહેલા 2015માં કેન્દ્ર સરકારે આયોજન કરેલું દિલ્હી ખાતે. ત્યારબાદ 2018માં આ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ સમિટ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ માટેની આખી ચર્ચા છે, તો રીઇન્વેસ્ટનો બીજો તબક્કો 2018માં એ પણ દિલ્હી ખાતે આયોજિત થયો હતો. ત્રીજું છે 2020માં ઓનલાઈન મોડ ઉપર, કારણ કે આપણને બધા જાણીએ છીએ કે કોવિડની અસર હતી દોસ્તો, તો એ સમયે રૂબરૂ મુલાકાત કરવી એ શક્ય નથી, કારણ કે આમાં તો વિદેશોમાંથી પણ રોકાણ કરતા કંપનીઓ, બરાબર, વિદેશી જે સરકારો છે એના એજન્ટ, પ્રતિનિધિઓ, ડેલિગેટ્સ પણ આવતા હોય. તો ધેટ્સ વાય આ બધી બાબતોમાં આપણે યાદ રાખશું. તો બીજો મુદ્દો શું ધ્યાને રાખવો જોઈએ કે આ ગુજરાતમાં જ દર વર્ષે આયોજિત થાય છે તેવું નથી. દર વખતે એ અલગ અલગ જગ્યાઓ ઉપર હોય. જેમ કે દિલ્હીમાં હતું 2 વખત, ગુજરાતમાં પહેલી વાર આયોજિત થયું. તમને પૂછાય તો મિનિસ્ટ્રી મેં નામ તમને જણાવી છે, અહીંયા બોર્ડ ઉપર પણ લખી જ છે, મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી. આ મંત્રાલય દ્વારા આ કામગીરી થઈ. આ આખું આયોજન 3 દિવસનું થયું, જેમાં 40 સેશનમાં 200 વક્તાઓએ ભાષણ આપ્યું. ટોટલ 25,000 થી પણ વધારે લોકો આ આખા આયોજનની અંદર સામેલ થયા. તો આટલું મોટું ભવ્ય આયોજન ગુજરાતમાં આપણને જોવા મળ્યું. જો દોસ્તો, આ વખતે સરકારે આ જ્યારે ચોથું રીઇન્વેસ્ટ આયોજિત કર્યું ત્યારે પોતાના કેટલાક ટાર્ગેટને રિવાઇઝ કર્યા છે. જેમ કે આપણે આ 500 ગીગાવોટ લાવવાનું છે ને, તો 500 ગીગાવોટ કેવા ફિલ્ડમાંથી લાવશું? તો મેં હમણાં જ જણાવ્યું, સૌથી વધુ આપણે 292 ગીગાવોટ સોલર ઉર્જામાંથી લાવવાનું છે. તો 292 ગીગાવોટ સોલર ઉર્જામાંથી અત્યારના સમયે નાવડેઝ અત્યારે આપણા દેશમાં આશરે 85 થી 86 ગીગાવોટ જેટલી ઉર્જા છે એ સોલરમાંથી પ્રાપ્ત થઈ રહી છે. તો 2030 સુધીમાં આપણે આ ક્યાં સુધી પહોંચાડી દઈશું? 292 ગીગાવોટ. વિન્ડ, પવન ઉર્જા છે દોસ્તો, એ 100 ગીગાવોટનો ટાર્ગેટ છે 2030 સુધીમાં. આ પણ તમારે ધ્યાનમાં રાખવું. અત્યારના સમયે આપણે અંદાજે 46 ગીગાવોટ જેટલી પવન ઉર્જા ઉત્પન્ન કરી રહ્યા છીએ. એ ઉપરાંત બાયો એનર્જી અત્યારે 10 ગીગાવોટ છે દોસ્તો, એને 15 ગીગાવોટ સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. એવી જ રીતે હાઇડ્રો અત્યારે 47 ગીગાવોટ આસપાસ એનો આંકડો છે, એને આપણે 78 ગીગાવોટ સુધી લઈ જશું. ન્યુક્લિયર ઉર્જા વર્તમાન સમયમાં 2024માં 8 ગીગાવોટ આસપાસ છે, 8.1 ગીગાવોટ. એટલે 8 ગીગાવોટ તમે ધ્યાને રાખો, એને ક્યાં લઈ જવાની છે? 15. તો આ અત્યારની સ્થિતિ છે, બરાબર. હવે જો તમને અત્યારની સ્થિતિ, તો આગળ વધવાની છે. આ યાદ ન રહે કોઈ પ્રશ્ન નથી, તમે ખાલી આ ટાર્ગેટ્સને ધ્યાને રાખો ને ભાઈ, બરાબર. કે ભાઈ ન્યુક્લિયર પરમાણુ ઉર્જા 15 ગીગાવોટ આપણે રાખશું, હાઇડ્રો જળ વિદ્યુત 78 ગીગાવોટ એડ કરશું, બાયો એનર્જી 15 ગીગાવોટ એડ કરશું, વિન્ડ પાવર 100 ગીગા અને સોલર 292, બધાનો સરવાળો કરશો એટલે 500 ગીગાવોટ મિશન પાર પડશે 2030ના વર્ષ સુધીમાં. તો આ વસ્તુ જો દોસ્તો, જે વિદ્યાર્થીઓ ખરેખર ક્લાસ 1-2 માટે પ્રિપેર કરે છે, આ ટાર્ગેટ્સ એમને મુખ્ય પરીક્ષામાં ખૂબ ઉપયોગી થાય. એટલે આ બધા વિડીયો જોવાથી, આ બધા ડેટા મગજમાં રાખવાથી તમારા જવાબો ઉપર સ્પષ્ટ એની અસર આવે. જો તમે PSIની પરીક્ષા દેવા જાઓ છો અને તમને ઉર્જાને લગતો પ્રશ્ન મુખ્ય પરીક્ષામાં નિબંધમાં પૂછાય છે, DYSO, STA બધામાં પણ કામ લાગી શકે છે. ચાલો, હવે હોસ્ટ સ્ટેટ એટલે કે આયોજક રાજ્ય કોણ છે? ગુજરાત. બધાને ખબર પડે, આવડી જાય, જવાબ ઈઝી પડે. પણ માની લઈએ કે આ આખા આયોજનમાં, આ ચોથા રીઇન્વેસ્ટમાં ભારતના સાથે ભાગીદાર દેશો કોણ? તો 4 દેશો છે, ખાસ ધ્યાન રાખજો ભાઈ. પાર્ટનર કન્ટ્રીઝ આ આખામાં ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે. 4 દેશો આ ક્લાસ 1 માટે IMP, STI, DYSO એવી પરીક્ષાઓ માટે IMP. ભાગીદાર દેશોમાં ઓસ્ટ્રેલિયા, જર્મની, ડેનમાર્ક, નોર્વે. જો આ બધા દેશો રિન્યુએબલનું મહત્વ ખૂબ સારી રીતે સમજે છે અને તેને લાગુ પણ કરે છે. ભાગીદાર રાજ્યો પૂછી નાખે તો જો એક આપણું ઉત્તરનું પાડોશી સીમા ધરાવતું રાજ્ય છે રાજસ્થાન, એક આપણી પૂર્વ બાજુમાં છે મધ્યપ્રદેશ. મહારાષ્ટ્ર ભાગીદાર નથી, આંધ્ર, તેલંગાણા છે,
અને ઉત્તર પ્રદેશ પણ છે. એટલે 5 રાજ્યો આ આખા કાર્યક્રમમાં ગુજરાતના ભાગીદાર બન્યા. એટલે ખાલી ફોર્થ રીઇન્વેસ્ટ ગુજરાતમાં થયો, હોસ્ટ સ્ટેટ ગુજરાત છે, એ ડિટેલ છે એ ઇનફ નથી, પણ હું એમ માનું છું કે આટલા પણ મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના. ભાગીદાર દેશો 4 છે, ભાગીદાર સ્ટેટ્સ, પાર્ટનર સ્ટેટ્સ છે એ 5 છે, અને એ ઉપરાંત પ્રાઇવેટ ફિલ્ડની ઘણી કંપનીઓ છે જેના નામ હું અત્યારે અહીંયા આપતો નથી. તો આ આટલી વિગત ધ્યાને રાખજો. ત્યારબાદ બીજો મુદ્દો 12.2 આપણે ધ્યાને રાખીએ, સ્વચ્છ વાયુ સર્વેક્ષણ. બરાબર, સ્વચ્છ વાયુ સર્વેક્ષણનો એવોર્ડ 2024માં સુરતને પહેલા નંબર મળ્યો છે. તો આપણે આ આખી બાબતને સમજીએ. મિત્રો, શહેરોની અંદર આબાદી વધારે હોય છે. ઓકે, શહેરો ઉદ્યોગોના આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રો બની બેઠા હોય છે. એટલે આસપાસના રૂરલ એરિયાઓ, રૂરલ વિસ્તારોમાંથી પણ લોકો પોતે રોજગારી માટે, સારા જીવનની આશા અપેક્ષા સાથે એક સારા લિવિંગ સ્ટાન્ડર્ડ્સ માટે શહેરોમાં આવતા હોય. હવે શહેરોમાં વાયુ પ્રદૂષણ પણ ખૂબ વધારે હોય દોસ્તો. બાંધકામ સતતપણે ચાલતું રહેતું હોય, નવા બિલ્ડિંગો બનતા હોય, એટલે એના લીધે સતત વાયુ પ્રદૂષણની પરિસ્થિતિ હોય. વ્હીકલ્સ, વાહનો સતત જતા હોય તો ડીઝલ, પેટ્રોલ, સીએનજી એ બધાને લીધે પણ વાયુ પ્રદૂષણ ખૂબ જ ભયંકર માત્રામાં પહોંચતું હોય. વાયુ પ્રદૂષણને લીધે મિત્રો ભારતની અંદર પરિસ્થિતિ નાજુક છે. ભારતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક અહેવાલ નવેમ્બર 2023માં એવો આવ્યો હતો. બરાબર, એક અહેવાલ નવેમ્બર 2023માં એવો અહેવાલ આપણા દેશમાં રજૂ થાય છે મિત્રો કે ભારતમાં દર વર્ષે વાયુ પ્રદૂષણને લઈને પ્રતિ વર્ષ 2 મિલિયનથી પણ વધારે લોકો મૃત્યુ પામી રહ્યા છે. 2 મિલિયનનો મતલબ 1 મિલિયન એટલે 10 લાખ, એટલે 20 લાખથી વધારે લોકો ફેફસાની, હૃદયની બીમારીઓ, એ બધાની પાછળ કંઈક ને કંઈક વાયુ પ્રદૂષણની ભૂમિકા પેસિવ રીતે, પરોક્ષ રીતે જવાબદાર હોય. ધૂમ્રપાનથી લઈને દરેક મુદ્દાઓ જે છે એ વાયુ પ્રદૂષણનો પાર્ટ આપણે ગણી જ શકીએ, કારણ કે પેસિવ સ્મોકિંગ એક પ્રકારનું વાયુ પ્રદૂષણ જ છે. તો નવેમ્બર 23 આપણને 2 મિલિયન, તમે સમજો છો, 20 લાખ, આ આંકડો બહુ જ મોટો આંકડો કહેવાય ભાઈ. તો આટલા લોકોની મૃત્યુ પાછળ એર પોલ્યુશન જવાબદાર છે. એક અહેવાલ એવો પણ વિશ્વની અંદર દર 10માંથી આશરે 8 માણસ છે એ વાયુ પ્રદૂષણનો ભોગ બને છે, એને સ્વચ્છ વાયુ મળતી નથી. એટલે ભારત સરકારના, કેન્દ્ર સરકારનું આપણું એક બહુ જ અગત્યનું સેન્સિટિવ મંત્રાલય છે દોસ્તો, કેન્દ્ર સરકારનું પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય. તેણે શું કર્યું, વર્ષ 2019થી ભારતના 130 શહેરોમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ માટેના માનકો, મતલબ કે સ્ટાન્ડર્ડ્સ, નિયમો આપ્યા છે કે તમારે આવી બધી પ્રવૃત્તિઓ ઉપર આવી દેખરેખ રાખવાની, જેથી ડસ્ટ છે, એર પોલ્યુશન બાય વ્હીકલ્સ, એ બધું આપણે ઘટાડી શકીએ. જો વાયુ પ્રદૂષણને અંકુશમાં રાખવા સરકાર કેટલાય પગલાઓ ભરે જ છે, પણ આપણે અત્યારે માત્ર અમુક રિલેટેડ ટોપિક ઉપર ચર્ચા કરવાની છે. બરાબર, તો આ જે સ્ટાન્ડર્ડ્સનું પાલન કોણ કોણ કરે છે એના આધારે સર્વે થાય, અને એ સર્વેના આધારે રેન્કિંગ નીકળે છે. એટલે આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. હવે આ રિપોર્ટ ક્યારે, મતલબ આ એવોર્ડ આપવામાં ક્યારે આવ્યો, 7મી સપ્ટેમ્બરના દિવસે મિત્રો. 7 સપ્ટેમ્બર, 7 સપ્ટેમ્બરને તમે ખાસ યાદ રાખો, ઉજવવામાં આવે છે ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર બ્લુ સ્કાય. હવે તમે એવી અપેક્ષા ન રાખતા કે 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ કહેવામાં આવે, કારણ કે બહુ જ બધી એક્ઝામમાં આવા બેઠા ઇઝી સવાલો પૂછાતા હોય છે. આ કંઈક નવું બાબત તમારા ધ્યાનમાં આવવી જોઈએ. ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર બ્લુ સ્કાય, એટલે આ વાયુ પ્રદૂષણનો વિરોધ કરતો દિવસ આપણને જોવા મળે છે. ઓકે, એટલે કે સ્વચ્છ આકાશ, સ્વચ્છ હવા માટેનો સ્પેશિયલ ડે છે. એટલે ફરીથી કહું છું, ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર બ્લુ સ્કાય. બરાબર, તો આ આપણું મંત્રાલય છે, કેન્દ્રીય પર્યાવરણ, વન, આબોહવા પરિવર્તન, એ મંત્રાલય તરફથી નેશનલ ક્લીન એર પ્રોગ્રામ 2019માં શરૂ થયો. એના અનુસંધાને આ કામ થયું. વર્તમાન સમયમાં ભૂપેન્દ્ર યાદવજી એ અત્યારે આપણા કેન્દ્ર સરકારમાં આ આખું મંત્રાલય સંભાળતા મંત્રીજી છે, અને એમના હાથે આ પરિણામો જાહેર કરવામાં આવ્યા. તો એના આપણે ધ્યાનમાં રાખીએ. પહેલા હું તમને શું કહેવા માંગુ છું, આ એનસીએપી પણ તમારા ધ્યાનમાં આવવું જોઈએ. આ એનસીએપી 2019થી શરૂ થયેલો કાર્યક્રમ છે. મતલબ કે આ બધા શહેરોને જે એવોર્ડ આપવામાં આવ્યા, આ એવોર્ડ કયા કાર્યક્રમ હેઠળ આપવામાં આવ્યા એ આપણે જાણવું જરૂરી છે. મતલબ આ સ્વચ્છ વાયુ સર્વેક્ષણ એવોર્ડ નેશનલ ક્લીન એર પ્રોગ્રામ હેઠળ આપવામાં આવ્યા છે, અને આ પ્રોગ્રામ 2019થી શરૂ થયો. તો આ એકદમ આઈએમપી ક્વેશ્ચન થાય, સીધો સવાલ પૂછી નાખ્યો કે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ કયા વર્ષથી શરૂ થયો, 2019થી.
તો આ આખો પ્રોગ્રામ છે ચોક્કસ પ્રકારના ટાર્ગેટ્સ ધરાવે છે. જેમ કે આ પ્રોગ્રામનો ઉદ્દેશ શું છે તો કે દેશભરમાં વાયુ પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ લાવવા માટે એવા રણનીતિક પગલાઓ જે ટાઈમ મેનરમાં તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાના છે, ચોક્કસ સમયની અંદર લાગુ કરવાના છે, એને ધ્યાનમાં રાખવાનું. ફોર એન એક્ઝામ્પલ અહીંયા ધ્યાન આપો, એનસીએપીનો લક્ષ્યાંક એવો છે કે ભાઈ વાયુની અંદર ખૂબ જ નાના કદ આકારના અમુક કણો હરતા ફરતા હોય છે, સૂક્ષ્મ કણો, જે નરી આંખે કદાચ જોવા પણ નથી મળતા, જે આપણા શ્વસનનો હિસ્સો બને, આપણા ફેફસાને હૃદયને નુકસાની પહોંચાડે, મગજને નુકસાની પહોંચાડી શકે. ઓકે, આ ઉપરાંત આંખો સહિતના સેન્સિટિવ આપણા જે અવયવો છે એને પણ નુકસાની પહોંચાડી શકે. તો એને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જેમ કે એમાંના એક કણ હોય છે એને કહેવાય PM10. PM એટલે તમે પ્રધાનમંત્રી તો સમજતા જ નહીં બિલકુલ. આ પાર્ટિક્યુલેટ મેટર એવું લખેલું છે. પાર્ટિક્યુલેટ મેટર એટલે એવા સૂક્ષ્મ કણો કે જેની સાઇઝ બરાબર 10 માઇક્રોમીટર કરતા એની રેન્જમાં છે, 10 માઇક્રોમીટરની રેન્જમાં હોય એવા સૂક્ષ્મ કણો, બરાબર, એને PM10 કહેવાય. તો 2017માં જે આપણું વાયુ પ્રદૂષણ હતું એમાં PM10 નું જેટલું મૂલ્ય હોય એમાં 2024 સુધીમાં 20 થી 30% ઘટાડો થાય એ આનો લક્ષ્યાંક હતો. હવે આ લક્ષ્યાંકને રિવાઇઝ પણ કરવામાં આવ્યો છે. એટલે અત્યારે હવે તમારે શું યાદ રાખવાનું કે 2017માં જે PM10 હતું એના મૂલ્યમાં 25-26માં કેટલો ટકા ઘટાડો કરવો છે? 40%. તો આ એનસીએપી નો લક્ષ્યાંક એકદમ આઈએમપી ભાઈ. મેઇન્સ લખવા જતા વિદ્યાર્થીઓ આવા આંકડાઓ લખે તો જવાબની કંઈક અલગ જ મજા પડે કે તમે આવા અગત્યના આઈએમપી ફેક્ટ્સ આપો છો કે એનસીએપી એ 2017માં માનો કે 100% આપણને PM10 નું મૂલ્ય જોવા મળતું હોય તો આપણે ઘટાડીને 2025-26 લાવતા કેટલું કરવાનું? 40%. પહેલા શું હતું? 17ની કમ્પેરિઝનમાં 24ને ધ્યાનમાં રાખીને 20 થી 30% હતું. આને રિવાઇઝ કર્યું એટલે આપણું જે ટાર્ગેટ છે દોસ્તો એ આપણે અપગ્રેડ કર્યા છે. ઓકે, હવે આ આખા કાર્યક્રમને લાગુ કોણ કરાવે છે? કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ મંડળ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. તમારે મને કમેન્ટમાં CPCB નું સ્થાપના વર્ષ જણાવવાનું છે. સ્થાપના કયા કાયદા હેઠળ થઈ એ કાયદો જણાવવાનું છે. કાયદાનું નામ લખજો કમેન્ટમાં, વત્તા તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે એ તમે મને અચૂકપણે જણાવજો. એટલે એનસીએપી નું અમલીકરણ CPCB દ્વારા થાય. વિધાનવાળા ક્વેશ્ચન્સમાં ધ્યાન રાખજો. પછી જો આ એનસીએપી અલગ અલગ શહેરોમાં જે વિવિધ પ્રકારના સેન્સર્સ રાખેલા છે, વિવિધ પ્રકારના સર્વે રૂબરૂ પણ થાય છે, એનો જે ડેટા હોય, એની જે માહિતી હોય એ એક જગ્યાએ એક પોર્ટલ, એક ઇન્ટરનેટ આધારિત પોર્ટલ એટલે એક મોટી વેબસાઇટ એના ઉપર અપલોડ કરવામાં આવતું હોય. તો એ પોર્ટલનું નામ છે પ્રાણ. આ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર, પ્રાણ નામનું પોર્ટલ. તો પ્રાણ નામનું પોર્ટલ એટલે પોર્ટલ ફોર રેગ્યુલેશન ઓફ એર પોલ્યુશન ઇન નોન અટેનમેન્ટ સિટીઝ. આ એક વેબ પોર્ટલ છે, મોટી વેબસાઇટ છે. જેમ તમે ફોર્મ કેમ ઓજસ નામની વેબસાઇટ ઉપર ભરો છો ને, એ ઓજસ છે એક પ્રકારનું વેબ પોર્ટલ જ છે કે જ્યાં તમે વિવિધ પ્રકારના ડેટા અપલોડ કરી શકો છો, ત્યાંથી માહિતીને ડાઉનલોડ કરી શકો છો. તો પ્રાણ નામનું પોર્ટલ આ લોકો વાપરે છે. તો સ્વાભાવિક છે મિત્રો, આપણે માની લઈએ કે આપણને સીધો આ સવાલ પૂછે કે પ્રાણ પોર્ટલ નો સંબંધ કઈ બાબત સાથે છે? વાયુ પ્રદૂષણના અમલીકરણમાં અલગ અલગ શહેરોનું શું પરફોર્મન્સ છે એનો ડેટા ત્યાં અપલોડ થાય. એટલે વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટેનું આ પોર્ટલ છે, પ્રાણ નામનું પોર્ટલ. એનું પૂરું નામ પણ આપ્યું છે. હવે જો આ બધી વસ્તુ તમે લોકો લખતા નહીં, આની PDF અમે લોકો વર્લ્ડ ઇન બોક્સની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ પર લેક્ચરની સાથે જ અપલોડ કરીએ છીએ. તમે મતલબ કે એ પ્રિન્ટ કાઢી શકો છો અને અભ્યાસ કરી શકો છો. ચાલો આનાથી આગળ હવે જુઓ, સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024 જાહેર થયો. એ 3 કેટેગરીમાં જાહેર થાય. કેટેગરી કોના આધારે નક્કી થાય? શહેરમાં કેટલી આબાદી 2011ની વસ્તી પ્રમાણે છે એના આધારે. જેમ કે 10 લાખથી વધુ શહેરો હોય એવા ટોટલ 47 શહેરોને ધ્યાનમાં રાખવામાં આવે, પણ આ વસ્તી કોના આધારે? 2011ના આધારે. બીજી કેટેગરીમાં 10 લાખથી ઓછી પણ 3 લાખ સુધી, એટલે 3 થી 10 લાખ. અને ત્રીજી કેટેગરીમાં 3 લાખથી ઓછી. એટલે ટોટલ શું ધ્યાને રાખવાનું? આ જે સ્વચ્છતાનો એવોર્ડ છે એ 3 અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવે છે. આ 3 કેટેગરી ધ્યાનમાં રાખીએ. એમાં સુરત પહેલા નંબરે આવ્યું છે, બરાબર, 10 લાખથી વધુ આબાદીમાં. જબલપુર બીજા નંબરે છે, આગ્રા ત્રીજા નંબરે છે, ઓલ ઓવર કન્ટ્રી. તો બાકીના નામ યાદ ન રાખો તો ચાલશે, બાકીના નામ યાદ રાખવાની જરૂર નથી. ટોટલ શહેર યાદ રાખજો. 40 તો દેખાય જ છે, એટલે 120 થયા. અહીંયા મને તગડો દેખાણો, અહીંયા સાતડો દેખાણો, એટલે 10 થયા. એટલે 120 વત્તા 10 એટલે કેટલા થાય?
30 શહેર થાય છે. ચલો આટલા મુદ્દા આપણે ખાસ ધ્યાન રાખીએ. ગુજરાતના ટોટલ 4 શહેરોનો સમાવેશ થયો. સુરત પહેલા નંબરે, વડોદરા છઠ્ઠા, અમદાવાદ 10મા અને રાજકોટ 18મા નંબરે છે. તો આ બધા 10 લાખથી વધુ આબાદી ધરાવતી કેટેગરીમાં સ્થાન ધરાવે છે. સુરત પહેલું, વડોદરા છઠ્ઠું, અમદાવાદ 10મું, રાજકોટ 18મું. 12.3 માં ચર્ચા આપણે કરવી છે સુગમ્ય ભારત એપ્લિકેશન. મિત્રો, આ સુગમ્ય ભારત એપ્લિકેશન જો ધ્યાન આપો, કોઈ પણ અગત્યના કાર્યો માટે, કોઈ પણ અગત્યના વર્ગને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ચોક્કસ હેતુ પાર પાડવા માટે અલગ અલગ એપ્લિકેશન, બરાબર, અથવા વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવતા હોય છે. તમારી એક્ઝામમાં તમને આવો સવાલ પૂછાય, સુગમ્ય ભારત એપ્લિકેશન, તો વર્ગ તમારે ધ્યાન રાખવાનો છે દિવ્યાંગ વર્ગ. તો આપણે જાણીએ છીએ મિત્રો કે દિવ્યાંગ લોકોને ડે બાય ડે પોતાની એક્ટિવિટીમાં અનેક પ્રકારની તકલીફો, અડચણો, મુશ્કેલીઓ આવતી હોય છે. તો સરકારે એવા આદેશ જાહેર કરેલા છે કે ભાઈ જે જાહેર વહીવટના બધા સ્થળો હોય, એટલે કે સરકારી કચેરીઓ હોય, બરાબર, સરકારી કચેરીઓ હોય, જાહેર સ્થળો હોય, જેમ કે નિશાળ, સ્કૂલ, કોલેજ, બરાબર છે, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એ બધી જ જગ્યાએ દિવ્યાંગ લોકો ઇઝીલી આવજા કરી શકે એના માટેની ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધા તમે જોઈ જ હશે. ઘણી બધી જગ્યાએ એ લોકો સીડી ન ચડી શકે તો એમની જે વ્હીલચેર છે એને ઇઝીલી મૂવ થાય એના માટે આપણે સ્લોપવાળા રસ્તાઓ પણ બનાવતા હોઈએ. આવી સુવિધા દરેક જાહેર બિલ્ડિંગ્સમાં હોવી જોઈએ. જાહેર સેવા પ્રાપ્ત કરવાના સ્થળો પર પણ હોવી જોઈએ. જો આવું ના હોય તો એમની ફરિયાદ ઓનલાઈન આ એપ્લિકેશનના માધ્યમથી નોંધાવી શકાય છે. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીએ. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, આ આપણે ધ્યાનમાં રાખશું, એના દ્વારા વર્ષ 2021માં આ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવેલી છે. નામ ખાસ યાદ રાખજો, સુગમ્ય ભારત એપ્લિકેશન. તો મેં તમને બધાને આ વાત કરી કે ભાઈ આ એપ્લિકેશનના માધ્યમથી શહેરના જે કાંઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જાહેરના મકાનો, બરાબર, ટ્રાન્સપોર્ટેશન, માળખાગત સુવિધાઓ, આ બધામાં દિવ્યાંગજનો માટે યોગ્ય વ્યવસ્થાઓ હોવી જોઈએ. તો આ એક એકદમ નાનો પણ આઈએમપી ટોપિક છે, ધ્યાને રાખજો. વરુણ કવાયત. મિત્રો, આપણે જાણીએ છીએ કે જેમ જેમ આપણે લેક્ચર્સમાં આગળ વધતા જશું તેમ ભારતના અલગ અલગ દેશો સાથેની મહત્વપૂર્ણ સૈન્ય કવાયતો ધ્યાને રાખશું. ખાસ તો આવી સૈન્ય કવાયતો છે એ કરંટ ઉપર આધારિત જ પૂછવામાં આવતી હોય છે, જે અત્યારે પૂછાતી હોય. મતલબ કે છેલ્લા 4-6 મહિનામાં તમે જ્યારે એક્ઝામ દેવા જાઓ છો એના 4-6 મહિનામાં જો આવી કોઈ કવાયતો કોઈ દેશમાં આયોજિત થઈ તો એ ખાસ ધ્યાને રાખવી પડે. તો આ વરુણ કવાયત, એમાં 2 ભાગીદાર દેશ છે, ભારત અને ફ્રાન્સ. એટલે આ બંને દેશોની દ્વિપક્ષીય, બરાબર, બાયલેટરલ દ્વિપક્ષીય કવાયત છે. ઓકે, નામ વરુણ છે. વરુણ એટલે જળના દેવતા. આ કવાયત નૌસેના સંયુક્ત કવાયત છે. કારણ કે કવાયતોમાં આપણે એ પણ જોવાનું કે ભાઈ કવાયત છે એટલું કાફી નથી. કવાયત આર્મીની છે, કોસ્ટગાર્ડની છે, એરફોર્સની છે, નેવીની છે, કોની છે, એ બધું પણ જોવું પડશે. કારણ કે વિધાનોમાં આવું બધું પણ ધ્યાનમાં રખાય. અને પ્લસ બીજો મુદ્દો શું ધ્યાને રાખશું, દેશના નામ યાદ રાખીએ એટલું નથી ને કાફી, સ્થળ પણ ધ્યાન રાખવું પડશે. તો જુઓ, આ કવાયત ભારતમાં આયોજિત નથી થઈ, ફ્રાન્સમાં આયોજન થયું, ભૂમધ્ય સાગરના ક્ષેત્રમાં, અને ફ્રાન્સના અન્ય ટેરેટરી ઉપર આયોજન થયું. એટલે આ વખતે આયોજન કોણે કર્યું છે? ફ્રાન્સ એનું યજમાન છે. એટલે અલ્ટરનેટિવ બદલાતું રહે. મૂળ 1993માં બંને દેશો વચ્ચે નૌસૈનિક કવાયતો આરંભ થઈ. 2024માં 22મી કવાયત છે. આ વાત તમે ધ્યાન રાખજો. ભારત તરફથી આ કવાયતમાં હાજર રહેનારું આપણું જે મુખ્ય જહાજ હતું એનું નામ હતું INS તબર. INS તબર તબડક કરતું પહોંચી ગયું ત્યાં, બરાબર, વરુણમાં, વરુણ કવાયતમાં ભાગ લેવા માટે. અને સાથે ઇન્ડિયન નેવીનું પેટ્રોલિંગ એરક્રાફ્ટ, એટલે હવાઈ સર્વેક્ષણ કરતું, દુશ્મનોની પોઝિશન, બરાબર, કોઈ આપણી સીમા ક્ષેત્રમાં ઘૂસી નથી રહ્યું ને, કોઈ આડાવળી પ્રવૃત્તિ નથી કરી રહ્યું ને, દેખરેખ રાખવા માટે P-8I નામનું એરક્રાફ્ટ ઇન્ડિયન નેવી વાપરે છે. P-8I છે એ ભારતનું એરક્રાફ્ટ છે. મતલબ ભારતે સ્વદેશી રીતે બનાવ્યું નથી, એ અમેરિકાની બોઈંગ કંપનીએ બનાવેલું છે, પણ આપણે ખરીદેલું છે. અને એનો ઉપયોગ કેમાં થાય છે? નેવીમાં થાય છે. કઈ પ્રવૃત્તિ માટે? એરક્રાફ્ટ પેટ્રોલિંગ માટે. મતલબ દરિયાઈ સીમા ક્ષેત્ર છે એ સુરક્ષિત છે, એ ઉપરથી હવાઈ સર્વેક્ષણ દ્વારા ચકાસવા માટે. એટલે આ ફેક્ટ આપણે ખાસ ધ્યાનમાં રાખવા પડશે. ચાલો, ત્યારબાદ 12.5 નંબરનો મુદ્દો. વિશ્વ અત્યારે પરમાણુ ઉર્જાનું મહત્વ સમજી જ રહ્યું છે મિત્રો. કારણ કે પરમાણુ ઉર્જા છે ને મિત્રો,
એ ગેર જીવાશ્મ ઇંધણ સ્ત્રોત ગણાય. બરાબર, ગેર જીવાશ્મ ઇંધણ સ્ત્રોત એટલે કે પરમાણુ ઉર્જા છે એને એક પ્રકારે તમે ગ્રીન એનર્જી કહી શકો છો, ક્લીન એનર્જી કહી શકો. ઓકે, વિશ્વમાં ટોટલ ઉર્જાનો 10% હિસ્સો પરમાણુ ઉર્જામાંથી મળે છે. વિશ્વમાં ટોટલ પરમાણુ ઉર્જા છે એ ટોટલ ઉર્જાનો 10% હિસ્સો ધરાવે છે. સૌથી વધુ ફ્રાન્સ એનો ઉપયોગ કરે છે. ફ્રાન્સ દેશ, મિત્રો તમારી જાણકારી માટે, ફ્રાન્સ દેશની 100% વિદ્યુત ઉર્જા અથવા 100% ઉર્જામાંથી 65%, 65%, બરાબર, એટલી ટકા ઉર્જા છે એ ન્યુક્લિયર ઉર્જાનો સ્ત્રોત એનો છે. અમેરિકા આશરે 20% જેટલી ઉર્જા ન્યુક્લિયરમાંથી પ્રાપ્ત કરે છે. યુકે 12 થી 15% જેટલી ઉર્જા ન્યુક્લિયર ઉર્જામાંથી પ્રાપ્ત કરે. યુક્રેન જે ઘણા સમયથી લડાઈમાં છે એ પણ 50 થી વધારે ટકા, 52-55% ઉર્જા એમાંથી પ્રાપ્ત કરે. ભારત છે એ 1.8% થી લઈને 2% સુધી એટલો ઉર્જા જથ્થો આપણે ન્યુક્લિયરમાંથી પ્રાપ્ત કરીએ છીએ. અત્યારે ચર્ચા શા માટે કરું છું તો કે ભાઈ વિશ્વમાં ટોટલ 22 જેટલા અરબ દેશો આવેલા છે. આ 22 જેટલા અરબ દેશો પૈકીનો એક દેશ છે યુનાઇટેડ આરબ અમીરાત, યુએઈ. આ યુએઈ નામનો જે દેશ છે ને મિત્રો, ખાસ ધ્યાન રાખજો, તેમાં સૌથી પહેલો 22 દેશો પૈકીનો સૌથી પહેલો પરમાણુ ઉર્જાનો પ્લાન્ટ શરૂ થયો છે બરકાહ નામની જગ્યાએ. તો આપણે ખાસ ધ્યાન રાખજો, બરકાહ જે અલ ધાફરા નામના પ્રોવિન્સમાં આવ્યું છે, અબુધાબી, યુએઈ નજીક. એટલે અબુધાબી નજીક યુએઈમાં અલ ધાફરા પ્રોવિન્સમાં આવ્યું છે બરકાહ નામનું સ્થળ. આ બરકાહમાં ન્યુક્લિયર પાવર માટેનો પ્લાન્ટ સ્થાપિત થયો. ત્યાં 4 રિએક્ટર છે એ સ્થાપિત થયેલા છે. 4 રિએક્ટર સાથે મળીને ઉર્જા ઉત્પાદન કરશે. તો આની વિશેષતા શું? આરબ દેશોનો સૌથી પહેલો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. હવે હું તમને બીજા કેટલાક સવાલ પૂછું છું, કમેન્ટ્સમાં તમે મને જવાબ આપજો. પહેલો સવાલ મારો એ છે કે ભારતનું સૌથી પહેલું પરમાણુ મથક કયા સ્થળે સ્થાપિત થયું એ તમારે મને જણાવવાનું. અને બીજો સવાલ તમારે મને એ કહેવાનો કે શું ગુજરાતમાં કોઈ પરમાણુ મથક આવેલું છે? જો હા તો ક્યાં આગળ આવ્યું છે એ જણાવો. ત્રીજો સવાલ, ભારતનું સૌથી વધુ પરમાણુ ઉર્જા ઉત્પન્ન કરતું મથક ક્યાં છે? આ 3 સવાલ તમારે મને અચૂકપણે કમેન્ટમાં જણાવવાના છે. વહેલી તકે આપણે 13મા મુદ્દા સાથે ફરીથી મળીએ છીએ. જય ભારત, જય હિન્દ. થેન્ક યુ વેરી મચ.